એ કારીગરોની કેડ ભાંગી, કામ ઘટી જતા આવક અડધી થઈ ગઈ। હીરાની ચમકના કારણે આખા વિશ્વમાં પોતાની ઓળખ ઊભી કરનાર સુરત શહેરનો હીરા ઉદ્યોગ હાલ મંદીના ગ્રહણમાં છે। વર્ષોથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે 1966 બાદ એટલે કે 5 દાયકા બાદ આવી મંદી આવી છે। 3 વર્ષ પહેલા જે એક્સપોર્ટ થતું હતું એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। એના કારણે હવે રત્ન કલાકારોના માસિક વેતન પર પણ તેની અસર જોવા મળી રહી છે। લગભગ 40 થી 50% પગારમાં પણ ઘટાડો નોંધાયો છે। મંદીના સૌથી મોટો પ્રભાવ સુરતના હજારો કારીગરો પર જોવા મળી રહ્યા છે। જે કારીગરો પહેલા મહિને 35,000નું કામ કરતા હતા તેઓ હવે માત્ર 20,000ના પગાર ઉપર આવી ગયા છે। નિર્માણ કારખાનામાં પણ કામના અવકાશમાં ઘટાડો થયો છે, જેના કારણે કારીગરોને અથવા તો ઓછા પગાર પર કામ કરવું પડી રહ્યું છે અથવા તો બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્યત્વે યુરોપ અને અમેરિકા જેવા મોટા બજારોમાં મોંઘવારી અને મંદીનું પ્રતિબિંબ ડિમાન્ડ પર પડ્યું છે। અન્ય દેશોમાં ડાયમંડ પ્રોસેસિંગ માટે સસ્તી મજૂરી અને સુધારેલા મશીનરી ઉપકરણો ઊભા થયા છે। એપ્રિલ 2024થી નવેમ્બર 2024 સુધીમાં ઓવરઓલ નિકાસમાં નોંધપાત્ર 9.52%નો ઘટાડો થયો છે। ગત વર્ષની તુલનામાં આ ઘટાડો નિકાસના આંકડામાં મોટું અવરોધ રજૂ કરે છે।